હેલો એવરીવન, કેમ છો? ધોરણ 12 સાયન્સ કેમેસ્ટ્રી સબ્જેક્ટ સ્ટુડન્ટ્સ, હાલમાં જ માર્ચ 2024માં લેનારી બોર્ડ એક્ઝામ માટેની નવી બ્લુપ્રિન્ટ ગવર્મેન્ટ દ્વારા ડિક્લેર કરવામાં આવી છે, જેને અનુસંધાનમાં હવે જે નવા સિલેબસ પ્રમાણે કેમેસ્ટ્રીમાં 10 ચેપ્ટર વધે છે, એ 10 ચેપ્ટરનો ગુણભાર શું રહેશે, કયા ચેપ્ટરમાંથી 4 ગુણનો, કયા ચેપ્ટરમાંથી 3 માર્ક્સનો કે 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાશે, એ બધી જ માહિતી આજના વિડીયોમાં આપણે શેર કરીશું. MCQ માટે કયા અગત્યના ચેપ્ટર છે, કયા ચેપ્ટર પર વધુ આપણે ભાર મૂકવો જોઈએ જેથી વધુ માર્ક્સ કવર કરી શકાય, આ બધી જ ઇન્ફોર્મેશન આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો શરૂ કરીએ સ્ટુડન્ટ્સ. સૌપ્રથમ આપણે વાત કરીએ કે પ્રકરણ વાઇઝ 10 પ્રકરણ આપણે નવા સિલેબસ પ્રમાણે ચેક કરી લઈએ કે જરૂર લાગે તો સ્ટુડન્ટ્સ એક નોટ પેન સાથે રાખવું, તમને જે કંઈ નવી વાત લાગે છે એમાં નોંધ કરી શકો છો. હવે જે પહેલું ચેપ્ટર છે દ્રાવણો છે. બીજું ચેપ્ટર સ્ટુડન્ટ્સ વિદ્યુત રસાયણ, રાસાયણિક ગતિકી, ડી અને એફ વિભાગના તત્વો, સવર્ગ સંયોજનો, અને અહીંયા જ 5મા ચેપ્ટરની સાથે આપણો પહેલો ભાગ પૂર્ણ થાય છે. બીજા ભાગની શરૂઆત 6થા ચેપ્ટરથી કરીશું, જે હેલો આલ્કેન, હેલો એરિન સંયોજનો, આલ્કોહોલ ફિનોલ ઇથર સંયોજનો, આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ 8મું ચેપ્ટર રહેશે. 9મું ચેપ્ટર એમાઇન સંયોજનો અને 10મું ચેપ્ટર જૈવિક અણુઓ. સ્ટુડન્ટ્સ, આ રીતે બીજા ભાગના પણ ચેપ્ટરના એકવાર મેં નામ તમને રિવાઇઝ કરી આપ્યા. અહીંયા આપણે નંબરથી એને ઓળખશું. માર્ક હવે નોટ ડાઉન કરીએ કે દ્રાવણોના 9 માર્ક, ત્યારબાદ 12 અને 10. અહીંયા એક બ્રેકેટ દેખાય છે તમને સ્ટુડન્ટ્સ, અને આ એક પહેલો યુનિટ છે જેના 31 માર્ક નક્કી કરેલા છે. પ્રકરણના માર્ક 9, 12 અને 10 અનુક્રમે પહેલું, બીજું, ત્રીજું ચેપ્ટર, અને એનો ટોટલ કરો યુનિટ 1 31 માર્ક. આ એટલે કહું છું સ્ટુડન્ટ્સ કે બ્લુપ્રિન્ટની નીચે જ એવી એક નોંધ કરેલી છે કે સંજોગોવશાત આ ચેપ્ટરના માર્ક જે તમને દેખાય છે તે બદલાઈ શકે છે. ખાસ નોંધ કરજો અને સમજજો. ઘણા સ્ટુડન્ટ્સને પછી આમાં કન્ફ્યુઝન રહેતી હોય છે કે આ 9 માર્કનું દ્રાવણો છે, એની જગ્યાએ ચાલો ઈચ્છા થાય પેપર સેટરને કે હું 10 માર્કમાં પૂછું, એક MCQ વધારે પૂછી લઉં, અને વિદ્યુત રસાયણ 12ની જગ્યાએ 11 માર્કનું કરી દઉં છું. તો સ્ટુડન્ટ્સ, કોઈ પ્રોબ્લેમ નથી, કરી શકાય છે. પણ આ જે ઓવરઓલ 31 માર્કનો યુનિટ રહેશે 3 ચેપ્ટરનો, એ 31 માર્કમાં કોઈ ચેન્જ શક્ય નથી. એવી જ રીતે બીજો યુનિટ પ્રકરણ નંબર 4 અને 5 ભેગા મળીને યુનિટ 2, જે કુલ 20 ગુણનો આપણા માટે બની જશે. તો 11 અને 9 માર્ક ચેન્જ થઈ શકે છે, પણ ટોટલ 20 માર્ક એના એ જ. હવે તમે આ મુદ્દો સમજી ચૂક્યા હશો. ત્રીજો યુનિટ આખો પ્રકરણ 8થી લઈને પ્રકરણ 6થી લઈને 10 સુધી, જે કુલ 49 માર્કનો યુનિટ રહેશે. અને હવે IMP ચેપ્ટર તમે જોઈ શકો છો, વિદ્યુત રસાયણ 12 માર્કનું છે, સવર્ગ સંયોજનો 11 ગુણનું, કન્ટેન્ટ ઓછો છે, માર્ક્સ સારામાં સારા છે સ્ટુડન્ટ્સ. ઓર્ગેનિક કેમેસ્ટ્રી 2 ચેપ્ટર, આલ્ડીહાઇડ કીટોન, આલ્કોહોલ ફિનોલ 24 માર્કના 2 મહત્ત્વના ઓર્ગેનિકના ચેપ્ટર. એમાઇન સંયોજનો કન્ટેન્ટ ઓછો છે, ઓછી થિયરી, ઓછા કેમિકલ રિએક્શન, 9 ગુણ પૂરેપૂરા. તો સ્ટુડન્ટ્સ, આ વખતે ચોક્કસ ફાયદો થશે. જે વિદ્યાર્થીઓ ખરેખર અત્યારથી જ મહેનત સ્ટાર્ટ કરી દીધી છે, એમને આ વખતે માર્ક લાવવા ઇઝી બની જવાના છે. બિલકુલ સાચી વાત છે. આગળ વધીએ કે 2 ગુણના પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી, નોંધ કરી રાખજો. 2 ગુણના બોર્ડની પદ્ધતિ પ્રમાણે 8 ક્વેશ્ચન પૂછાશે. પાર્ટ B થિયરી પોર્શન 8 ક્વેશ્ચન. 8 ક્વેશ્ચનમાંથી કોઈ પણ 2 ક્વેશ્ચનના ઓરમાં અથવામાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે. કોઈ પણ 2 ચેપ્ટરમાંથી તમને અથવાનો સવાલ મળી જશે. કયા કયા ચેપ્ટર છે 2 માર્ક્સ માટે? બીજું ચેપ્ટર, ત્રીજું, ચોથું, 5મું, 6થું, 8મું, 10મું અને 10મું. સ્ટુડન્ટ્સ, 10મું ચેપ્ટર જૈવિક અણુઓ, જેમાંથી 2 માર્ક્સની 2 થિયરી પૂછાવાની છે. એટલે એવું સમજો 4 માર્કની થિયરી થઈ ગઈ. તો આપણે એ ચેપ્ટરને તો ક્યારેય મિસ ના કરી શકાય. 1, 2, 3, 4, 5, 6, 7, 8 પ્રશ્ન મેં તમને ગણાવી દીધા છે. 3 માર્ક્સના બોર્ડની બ્લુપ્રિન્ટમાં પાર્ટ B ના સેક્શન B વિભાગ B
6 ક્વેશ્ચન આવશે, એક ક્વેશ્ચન 3 માર્કનો છે, ટોટલ 18 માર્ક્સનો આ તમારો સેક્શન થશે સ્ટુડન્ટ્સ. 18 માર્ક જે છે 3 માર્ક માટે તમારે તૈયાર કરવાના છે. કયા કયા ચેપ્ટર છે નોંધ કરી દઈએ ફરી એકવાર. પહેલું ચેપ્ટર, ત્રીજું, ચોથું, છઠ્ઠું, સાતમું અને નવમું. 1 2 3 4 5 6 ચેપ્ટર, 6 સવાલ, 6 તારી 18 માર્કનો આ સેક્શન. 2 પ્રશ્ન આમાં પણ કોઈ પણ ચેપ્ટરમાંથી તમને અથવામાં પૂછાઈ શકે છે. 4 માર્કનો મારી દ્રષ્ટિએ સૌથી અગત્યનો સેક્શન કહી શકાય. 16 માર્ક્સ આપણે મેળવવાના છે બાળકો. 16 માર્ક આપણે જવા નહીં દઈએ, કારણ કે 4 જ ક્વેશ્ચન છે 16 માર્ક્સ માટે. ત્રીજું ચેપ્ટર, અહીંયા જરા ચેન્જ કરી લેજો. બીજું ચેપ્ટર વિદ્યુત રસાયણ. પાંચમું ચેપ્ટર છે સવર્ગ સંયોજનો. સાતમું ચેપ્ટર ઓર્ગેનિક કેમેસ્ટ્રી. આઠમું ચેપ્ટર ઓર્ગેનિક કેમેસ્ટ્રી. સ્ટુડન્ટ્સ 4 ચેપ્ટર તમારી પાસે, 4 ચોક 16, તો પરિણામ 16માંથી 4 ક્વેશ્ચનના એક ક્વેશ્ચનમાં તમને કોઈ પણ અથવાનો સવાલ પૂછાશે. એ લોકોએ અત્યારે અમુક ચેપ્ટર આપેલા જ છે, દાખલા તરીકે વિદ્યુત રસાયણમાંથી તમને અથવાનો સવાલ પૂછાઈ શકે છે, પણ એ પણ એમ જ છે, કોઈ પણ ચેપ્ટરના અથવામાં મૂકી શકાય, કોઈ પ્રોબ્લેમ નથી. સ્ટુડન્ટ્સ બહુ જ સારી વાત કરું કે પાર્ટ એમાં 50 MCQ એઝ ઇટ ઇઝ પૂછાવાના છે. ઘણા બધા માઇન્ડમાં એવું વિચારતા હતા કે આ વખતે શું MCQ રહેશે કે નીકળી જશે, પણ અત્યારે જે બ્લુપ્રિન્ટ ડિક્લેર થઈ છે એ મુજબ 50 MCQ 1 કલાક એટલે કે 60 મિનિટ માટે, અને પાર્ટ બીની થિયરી 2 કલાક એટલે ટોટલ આપણી એક્ઝામનો 3 કલાકનો સમય પૂરો થાય. એમાં તમારે 100 માર્કનું પેપર અટેન્ડ કરવાનું છે. અને આપણે સેક્શન A કહીશું 2 માર્ક્સનો, અને આપણે કહીશું સેક્શન B 3 માર્ક્સનો, અને સેક્શન C 4 માર્ક્સનો. સ્ટુડન્ટ્સ તો આ તમને ગુણભાર બહુ જ અગત્યના મેં ડિવાઈડ કરી આપ્યા છે. હજુ છેલ્લી એક અગત્યની વાત કે કયા ચેપ્ટરમાંથી કેટલા MCQ, તો એક એક્ઝામ્પલથી શરૂઆત કરું કે દાખલા તરીકે બીજું ચેપ્ટર અહીંયા તમને દેખાય છે રાસાયણિક વિદ્યુત રસાયણ. એ બીજું ચેપ્ટર અહીંયા 2 માર્ક્સમાં છે, આમાં બીજું ચેપ્ટર નથી, આમાં બીજું ચેપ્ટર 4 માર્ક્સમાં છે. તો 4 માર્ક્સ અહીંયા, 2 માર્ક્સ અહીંયા, 4 ને 2 6, ટોટલ માર્ક કેટલા છે 12. 12માંથી જો સ્ટુડન્ટ 6 માર્કની થિયરી પૂછાઈ ગઈ તો તમે જ કહો MCQ કેટલા માર્કના? 6 માર્કના MCQ વધ્યા, તો એ MCQ સ્વરૂપે 12 માર્ક પૂરા થશે. બીજું એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે પહેલું ચેપ્ટર દ્રાવણો 9 ગુણનું છે બાળકો. 9 ગુણમાંથી થિયરી ક્યાં ક્યાં દેખાય છે? તો કે આ રીતે 3 માર્ક્સની એક થિયરી પૂછાશે દ્રાવણોમાંથી. હવે દ્રાવણોમાંથી 3 માર્ક્સની એક થિયરી પૂછાઈ ગઈ, આપણે 9 માર્ક ટોટલ કરવાના છે. તો બીજા કેટલા માર્ક ખૂટ્યા? તો કે આમાં પણ બીજા 6 માર્ક ખૂટે. 6 ને 3 9. તો સ્ટુડન્ટ્સ દ્રાવણોમાંથી પણ 6 MCQ પૂછાઈ શકે છે. તો ઇન શોર્ટ જેટલા માર્કની થિયરી આવી ગઈ છે આ 3 સેક્શનમાં, એ સિવાયના ટોટલ માર્કમાં જે કંઈ માર્ક ખૂટે છે એટલા MCQ તમારે સમજી લેવા. આમ તો સાયન્સમાં છો તમે, મારે વધારે કહેવાની જરૂર નથી, ચોક્કસ તમે આ મુદ્દો સમજી ચૂક્યા છો. તો સ્ટુડન્ટ્સ દરેક ચેપ્ટરના માર્ક્સ કેટલા છે, યુનિટનું શું મહત્ત્વ છે ખાસ સમજાવ્યું છે મેં. તમને કોઈ કન્ફ્યુઝન ના રહેવું જોઈએ સ્ટુડન્ટ્સ. યુનિટના માર્ક ફિક્સ રહેશે. ત્યારબાદ આપણે પેપર પદ્ધતિની વાત કરી છે, MCQ કેટલા, થિયરી કેટલી, અને ખાસ મેં તમારા માટે ચેપ્ટર વાઇઝ છૂટું પાડી દીધું છે કયા માર્ક્સ કેટલા ચેપ્ટરના, 2 માર્કના, 3 માર્કના, 4 માર્કના. સ્ટુડન્ટ્સ આજનો વિડીયો તમને ચોક્કસ સમજાયો હશે. લાસ્ટ યર કરતાં આ વર્ષે ઘણી સારી પેપર પદ્ધતિ, કારણ કે ઓછા ચેપ્ટર, ઓછો સિલેબસ તમને ચોક્કસ હેલ્પ કરશે, પણ પેપરનું લેવલ એટલું જ વધારે હાઈ પણ બની શકે છે. MCQ ટ્વિસ્ટ આવી શકે છે. તો આવનારા સમયમાં આપણી આ ચેનલ પર અગત્યના MCQ, અગત્યના ન્યુમેરિકલ અને અગત્યની માહિતી સાયન્સ રિલેટેડ ચોક્કસ તમને મળતી રહેશે. જોડાયેલા રહેજો. નવા જો હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. મળીશું આવા જ મહત્ત્વના વિડીયો સાથે. ગુડ બાય, ટેક કેર, હેપી લર્નિંગ.